દાડાથી મોસામાં પડી રહ્યા છે પણ હપુસ આજે કોઈ કામ કરતા નહીં બાખો દાડી પડી રહે છે આમાં તો શાળામાં જતા જોર આવે છે આ શીખા હું જ તમારે પડી રહ્યા છે 10 દાડાથી આ 10 દાડાથી મોસામાં પડ્યા પણ હજી ઉભા નહીં થતા આ 5000 રૂપિયા તો દવાનો ખર્ચો થયો પણ હજી ઉભા નહીં થતા હવે તો શાળામાં જતા નહીં કોઈ ભાઈ હોઈ રહે છે કશું કોમે કરતા નહીં પાછા હવે મારા ઉપાધિ છે મારે એનો હાંસવો પડે છું તો અને પેલો સોનોગ્રાફી કરાવી પાછું એ શીખા હું આવા તો એના પૈસા છે મારે તો શું કરવાના તો પૈસા શોથી લાવવા આટલા બધા હાલ તો સોમાની છે કોમાય નહીં મળતો કે કોઈ નહીં આ કંટાળ્યા છોકરોથી તો એટલે કઈ ના હોય તો સારું કંટાળ્યા આ બેહવા દે છે આમાં ભૂયા કંટાળ્યો તો પૈસા નહીં પૈસા શોથી લાવવા બધા દૂધનો પગાર આ એ બધો વપરાઈ જાય છે કશું ભરતા જ નહીં ખેતીમાં કોઈ ભરતા નહીં શું ખાવું છે કોઈ ખાવું છે આ બોલે હું ખાવું છે ને આ જો કે બોલતા નહીં ઘરે મોદા પડ્યા માં ના ખાવું તો કોઈ ના મારે હો ના ના વળી હું તો બજારમાં જોતો બજારમાં એક તો પેલું પાયનેર લાવવું તું પાયનેર પણ હું ભાવ છે ના તો હું ભાવ છે 320 રૂપિયા શું કરવાનું વાવવું કે ન વાવવું એક તો ડેરીનો પગાર હજી હરખો આવતો નહીં આવે એ બધો બોરિંગ કપાઈ જાય છે અને કોઈ પાલવતું નહીં આ પકોડી ખાણી મજા આવી ગયો બજારમાં જઈએ એટલે પકોડી ખાતા અને એ વાત સાચી હું પકોડી બનાવી હતી જોરદાર અરે તારી આ મારો બેટો આ કાળિયો છે કોણ છે મને જવા દેજે કોઈ ખાવું કે પકોડી ખાવી છે મૂર્ખા હોય 10 દાડે મોસામાં પડી છે પકોડો ખાવ તારા કોઈ ધણા ખાવાના હોય કે એ ખાવાનું હોય કોઈ મોદા પડ્યા તો ખર્ચો કર્યા દમ કાઢી નાખશે તો મારો તો હજી પકોડું ખાવું છે મજામાં અમે તો હું મજા હોય જો કે આ 10 દાડે મોસામાં પડી છે ને અલ્યા તારી શું કર્યું અને આ નવા નાટક શું કર્યા છે બીમાર પડી જાય કે મારે પકોડો ખાવો છે હા એક્સિડન્ટ થયું એ કીધે નહીં કે મોદો છે તાવ ને બધું આવે છે શું કરવાનું મારે તો અલ્યા હાથ રાખવાની રાખો આ હું ધ્યાન રાખો છો તમે એક છોકરાને નહીં હાસવી એકતા તો હાસાવી છે તાને આ હું તંબુરો હાસવો છો તમે આ હાસવેલો કહેવાય ના ના કોક ખવરાનું રાખો જીભ તના મૂર્ખા ખબર નહીં પડતી કોક જીબી ખવરાનું રાખ જે તો હમણાં જ ખવડાવ્યું છે શિવ ખવરાયું આ ઢોરણ ખાવાનું છે આવે છે રેવ જી છે ને બટાકોનું આવે છે એવું ના ખવરાવાય પેલું સાગર ઘી ખવરાય મન તો પેલા કહેતા એ ખવડાવ ચાલે હું ખવડાવી દીધું કિલો આવીને આવી બુદ્ધિ રાખશો ને તો તમે કોઈ પ્રગતિ કરશો નહીં આગળ ના છોકરાને હવે આ મરવા બેઠું છે મરવા કોક દવા હરખી કરાવો દવા તો ઘણા કરાય અમને પેલો શિવ કહેવાય એર્યું કરાયું છે શિવ સોનોગ્રાફી હા આ વળી હું નવું આવ્યું છે આ ડોક્ટરે પેલા મશીન માં ઘાલ્યો તો સીના મશીન માં ગાડી ટ્રેક્ટર વેક્ટર હતું એ મૂર્ખા એ મશીન નહીં એ સોનોગ્રાફી કરાવવાનું ખબર પડી આ નિભાઈ પાછા મફત ના 3000 રૂપિયા લઈ લીધા પણ ફોટામાં પેલો આટકો દોરી નાલ્યો મૂર્ખાએ આટકું નહીં હોય આ આટલી કરા જો ને પેલા વિડીયો માં પહાન ફોટા પડ્યા તો ઈવને મને કાઢી નાલ્યો તરત અલ્યા ઈના નહીં ત્યાં આ ડોક્ટરો કાઢી છે એના ઉપરથી તો ખબર પડી કે રોગ શિયો થયો છે તે ખૂબ શિયો રોગ છે શીખા મને નહીં ખબર શું રોગ છે એ તો મૂર્ખાતા એવા દવાખાનામાં છો જોતો છો ખરખી જગ્યાએ બતાવું તો કે સરકારી એ તો આમાં બતાવી કાળુબા પેલા મને કહેજો પેલી ફાઇલ હતો ફાઇલ રોગ શિયો થયો છે એ તો એ તો ખબર મને ખબર ફાઇલ માં શું લખ્યું છે આ જોજો મકોડા પાડે છે મકોડા શું ખબર પડે મને પણ મૂર્ખા મકોડા નહીં આ તો ડોક્ટર ના અક્ષર દાવા આવી એ તો મને કે મામા ના હતા એમને પેલા ચેક કરી પેન ચેક કરી છે ઓહો બિલ તો ઘણું મોટું બનાવ્યું છે તે બિલ તો બનાવ્યા પણ ખર્ચો કર્યા તૂટી ગયો તું અભી મને ખબર પડે છે હું ભણેલો છું એટલે કાળુબા હા પેલા કેજો આ જો આ ડોક્ટરે જો તમને આટલું ઉકલાતું નહીં હા અમે 300 આપણી ભંડે છે ને તો એ વાંચી સારું લખે છે આ હું MBBS કર્યું છે એ બધું અલે આ તો એવા અક્ષર છે ને હું એમ તો ભણેલું છે એટલે મને ખબર પડે છે તો અમે બે સોપડું ભણ્યા તો બંધ થકે અમે તો પહેલાના જમાનામાં હા ભણવાના વાંચી તમારો છોકરો સારું લખે છે ના કે હું એ ડોક્ટર જ હતો આ જમાના ઓવર ડોક્ટર ડોબા ડોક્ટર હેરો કો સોના મોના મને જોવા દો શું થયું છે જોકે તે શાનનો જોવો છે ચેક કરું હા અલ્યા તારી કાળુબા ગજબની વાત થઈ ગઈ છે પણ હું ગજબની વાત છે મોઢે તે ફાડતો કરા કેવા જેવું નહીં રહ્યું એવું થઈ રહ્યું છે પણ આ હું કેવા જેવું નહીં એ તો બોલે ઓમાં કહું તમને ઓમાં શોકણ આવો હું બજારમાં જોતો ના કે જે આ હતા બે મને હું ખબર પણ વાત તો હોભળ
બજારમાં ગયો તો અને આપણું સમાચારમાં આજે છે ને બ્રેકિંગ ન્યૂઝ વાપરી હતી કે પેલો રોગ નીકળ્યો છે રોગ શિયો રોગ વાળી નીકળે છે તારે અને ઈરિયો રોગ તમારા છોકરાને થયો છે અમારું તો આ છોકરાને મારા તો શિયો રોગ ખબર મારા છે? તો એક ના એક છોકરો તો મારા શું કરવાનું પછી પેલો રોગ્યા પેલો હું ચાંદી કોક છે ને ઈરિયો નવો નીકળ્યો છે ને એ તો ગોમનું નામ છે તમે શોખા ને ચોદીપુરા મૂર્ખા ગોમનું નામ નહીં તાડા ચાંદીપુરમ એવું કોક નામ હતું ચોદીપુરા રોગ થયો છે મારા છોકરા અને ઈરિયો છે ને 14 વર્ષથી એનો છોકરો ને થાય છે અલ્યા તને મારો છોકરો તો 9 વર્ષનો જ છે હવે શું કરે તું ચોક હરખી દવા કરાય હરખી દવા પણ આ કરાય જેટલી દવા કરે તો પૈસા જ બધા પટી જાય છે કેમ દવા કરાવ લે હું અને તને હજી ખબર નહીં હું હું વાંચું ખબર છે મને મેહોણામાં 22 કેસ છે ખેરાલુમાં એક ના હોય ભાઈ અને વાતચીત કરી શકે અને એક છોકરી તો મરી ગઈ એવા કેસ હું સમાચારમાં અને જોયું આના લક્ષણો શું છે હું ખબર મને લક્ષણોમાં મને તો હું આ બધી જાણકારી લઈને આવ્યો છું બજારમાંથી બા બોલો તો ખરા મોઢાથી ફાટ વાગે છે અલ્યા તમે ગભરાઈ જાશો હોપડશો તો શું છે એના લક્ષણો ખબર છે તમને બોલક છે પેલા તો મગજ અલ્યા તના તો આમાં હું લખ્યું છે તને ખબર નહીં પડતી કોઈ નહીં પડતી એની જ વાત છે તાના હું નહીં પડતી અલ્યા એના લક્ષણોમાં શું છે ખબર છે આપણે છે ને મગજ છે ને આપણે ગોડા થઈ છે અલ્યા લે બા તો ઉપાજી ખાતન મારે તો ગોળો થઈ જા હતો શરીર જાડું થઈ જાય વજન વધી જાય અને એમાં તો તાવ ને શરદી તો વધારે જ થાય છે અલ્યા લે કુમતા હા? આ છોકરાને તો અઠવાડિયેથી તાવ આવે છે મૂર્ખા હરખી દવા કરાય કે નકા બે વેટાવું છો બસ એટલી દવા કરે પૈસો જ નહીં હોય સાથે કરાવ મારે તો ઉપાજી થઈ કહેવા છો એ તો મને હવે ખબર પડી ગઈ કે તારા કન દાઢી કરાવવાના પૈસા નહીં તો તું દવા શું કરાય હું મરી નહીં તો પાછા તું ચોક હરખી દવા કરાય મોટા દવાખાના અમદાવાદ ચોક પાલનપુર ના એ તો આમાં લઈ જવો પડશે મારે તો અમદાવાદ જ લઈ જાય અને પેલું કાર્ડ છે 10 લાખ નું કાર્ડ પેલું એના ઉપર દવા કરે તો થઈ જશે આધાર કાર્ડ ઓ આધાર કાર્ડ તો મારશે મૂર્ખા આધાર કાર્ડ નહીં શું કાર્ડ હમણાં પેલો 10 લાખ નો નીકળ્યો છે કે એ તો કઢાઈ જ નહીં હાલા શો તમે નાવા શો રોસો કઢાવાનું રાખો સરકારી કોમમાં ઘેર ને જોવું પડશે કઢાયેલું હોય તો વળી આ તો બીજા પૈસા વાપરી દો પણ આમાં ના વાપરી આવે જોવું પડશે ઘેર જઈ મારે અને આરે રોગ ખતરનાક છે એટલે ધ્યાન રાખજો પણ મારું જોન રાખે શું કરે હું તો જાઉં છું હવે મારે કોમ આ છે ગામમાં ના બીજો કે છે પણ બીજો ઘણો મોદો પડ્યો છે પા. હા આ કહી દીધું આ ચાંદીપુરમ રોગ છે મને હારું આમાં ના તો ઘેર જઈને આમાં પેલો કાઢી હોગવું પડશે કે મારા તો શોખન પડ્યો આમાં તો હવે તમે પૈસાની સગવડ કરો અને હું ઘેર જઈને આવું ગાડી લઈને જઈએ આપણે ડાયરેક્ટ અમદાવાદ જ પોકે હાલ તો પૈસા જ નહીં રૂપિયા તો કેટલા હોય ચોકી ઉચીના લાય ઉચી પાછીના લાય કોક ના આઈથી ના તો હેતર વિશી મારવું છે બેસી મારો આમાં 10 હેતર છે એક દિવસ હું હતો મારતો તારે જે કરવું એ કર હું જઈને આવું છું ઘેર એટલી કોક કરી નાખ આ ડોશીએ મોહણમ લઈ તો હજી ઘેર નહીં વળી ડોશીને જવા દે તેલ પીવા તું છોકરાનો વિચાર છોકરાનો હા એટલા જ વાત છે કે એ હોય ને તો બધું કરે જાય છે હારું યાર હવે હું જઉં તાન હારું તાન મારે પેલો કેડ હોગવું પડ્યા કઈ શું કાઢ એ બધું. એ પેલું કોક 10 લાખ નું કાર્ડ આવે છે ને મોદી કઢાયેલું તમને રહ્યું હવે મૂર્ખા મોદીએ નહીં કઢાયું મોદી સરકારે કઢાવા આલી તું બધો આ પેલો આશરા કાર્ડ કઢાઈ રહ્યું એ પેલું શ્રમ કાર્ડ કે એવું કોક 10 લાખ નું છે ને કાર્ડ ઓવા ઈર્યું હોગીને રાખ હારું હું ગાડી બાડીનું ઝડપી આવજો પાછા પૈસાની સગવડ કરીને રાખ હું આવું આ તો સિરિયસ કેસ છે હારું હારું ઓય તું એટલે આવે છે રખડવા જાતો ના આમાં હું પૂછડું રખડાય જેવું બાસી જ નહીં બેજો એ તો હવે કોઈ બાસી નહીં બેલું તાર હેડ તાન હું હવે જઈને આવું. રખડ્યો છે પણ શું થાય પાછા મારા ઉપાજી કરી થવાની તો પાછા પૈસા ને હા કાકા લઈ દઉં આમાં પેલા આવો તો ગાડી લઈને હા મેકવા દે છે આમાં આ વય ઘેરે એકલો તો ડોસીએ શીખે શોખણ થઈ છે આ આવીએ તો ઘરનું તો કરે ને આમાં ઉપાચી થઈ છે હવે બેહવા દે આમાં કંટાળ્યા છોકરા થઈએ હવે બીમાર પડી છે મારે તો ઉપાચ છે આ શીખે શું નવા રોગ ફાટો જતા રહી તો આ ચોંદીપુરા રોગ વળી આ એના કઈ અમન લઈ લીધા હોત તો સારો હતો કે છોકરાને તો સાલો ને આ કોરોના નામાં ચોંદીપુર રોગ આવે પણ આ શીખે શું નવા રોગ આવ્યો છે બધા કંટાળે પેલા ભાઈ મોટો બહુ થયો આ નામાં વળી નવો આવ્યો કંટાળે વાંચી તો ને કઈ લઈ લે સારું મારા હગાનો ફોન આવ્યો હતો ને તે એરંડો ભાવ વધ્યો તો બજારમાં ત્યાં બોરીઓ લઈને આવું છે એ પુજાલાલ હા હું તો બોલો વેલા વેલા શું
આ બજાર જાવ તો આપણો એરંડો ભાવ થયો તો કે ને તો મારે દા કોથળા છે તે હેડો જ મારે દે હાલવાના છે તે હેડો જ દે આબુ હોય તો પણ ભાવ હું છે આવો 1300 રૂપિયા હે કોઈ જાતો નહીં એ તો ભાવ ઓછો પડે એટલો તો તો કે બાપો થાય તો 2000 રૂપિયા હાલ દે ફોન કરજો ગંદવાળા એ તો હું મારા હગા થયું તે મારે દા કોથળા પડે છે હાલવાના છે તે હેડો જ દે લઈ લે ગાડી ભરીને તે વેચાઈએ ગોટા બોટા ખાઈ આવીએ બજારમાં તો કોની ગાડી કરી છે એટલે ગામમાંથી ગમે તે કોકની બોલાવીએ છે એમાં વળી હું બજારમાં જ લઈને જવા દેજે મારે થોડા ઘણા એરંડા પડે મૂકું કાઢી નાખીએ તો એટલા મારે દા પૈસા કોની આવે પડે છે હા રે હજુ મોલાજી બજાર જે આપલા જોડો હા અલે હારા કાળ મોટા હારા શું કર્યું છે ને આપણને ખબર એ અલે શું કરો છો લે સબ ઉઠાલાલ તમારે હોય કાળુજી હોય છે પણ મોસે બેઠા છોકરું મોય ઊંઝ્યું છે ને તમે આ છોકરો બીમાર છે તો શું કરવા 10 દાડાથી બીમાર છે તો મારે શું કરવાનું કેમ શું થયું છે એવું એ તો ખબર હું છું તો ભાઈ ઘણા પેલા સોનોગ્રાફી ને બધું કરાવી છે એ વળી છે વા સોનોગ્રાફી એ શી ખબર ડોક્ટર ને બધું કર્યું છે પેલા ઢોલમાં પૂરી એ નહીં કા ઢોલ લઈ એ તો મશીન આવે એ રહ્યું સોનોગ્રાફી કરવાનો તો મને જે ખબર છે આ જિંદગી શોકાન કાઢી આ મોહણા દવા છે મારા ઘેર કાઢી જિંદગી આ તો નહીં પડે કાળુજી પેલો લઈ જવા પડશે આગળ આમ દવાખાના વ્યવસ્થિત એટલે તારો ગાડી લેવા જાય દવાખાને લઈ જવાનું છે કાળુજી આ દવાખાને નહીં લઈ જાવ ને એક મારા હગો થાય છે તે મસ્ત ભૂવો છો આમ પણ આ હો ભૂવા પાન લઈ જવા બીમાર પડે તો ભૂવો હોશ કરતા લઈ હે જાવ નહીં વાત એટલે આપણે ફોન કર્યું ને તે ફોન ઉપર કોમ થઈ જાય આપણું તે કશો તને ફોન કરો તાર ના હોય તો હા તો હું ફોન કરું લ્યો હા તો હું ફોન કરું બરોબર કાળુજી કરો હા આ છોકરો બીમાર થયો છે ને તે પોત દાડો ટેક મેલી છે હા. તમારે ઘેર બેઠક રાખવી પડે કશો તને પોસ દાડો છે બેઠા રાખજો ઓ પાછું ને પતા તે ફરી બોલશે ને તો પાછો વૈસે હું પાવ પાછો પાછો કશો તો નહીં ફરી બોલો અને આ રોગ તો જતો રહ્યો કશો આ કમ્પ્લેટ 100% જતો રહે હા ઓવો પાછા નાખ મારે વિશ્વાસ રાખો ના ભૂવો ભૂવો કરી મારો છોકરો જ મરી જાય હોય છે ના ના એટલે દવા દુવાન બધું કરવું પડે મારી સાથે મોણા સોસી થાય ગામમાં મૂર્ખા એકનો એક છોકરો છે તમે મરી જા કે તમે મરી જા તમે પારા વશમાં છે તમે મારી એ સાથે ગુડિયા તને ખબર પડે કે નહીં પડતી તારથી જ વધારે પડે હા અમે જઈએ ને પોત દાડો પછી અમે આવશું કશો તો નહીં આવજે હવે ઓહો તે અમારે હટલાડે જવું તો મોડું થાય છે કશો તો નહીં એ હારોડો તો અમે જઈએ તાર છોકરો તો માર છોકરાને રખડેલ કરે છે ડાય ઝાક પછી ઝાક કંટ્રોલ લેવડે વગર નતા રે એક વાર છોકરું બીમાર છે હાય હારું છું કશો તને ભુવાની વાત હાચી પડે કશો ને હોશ થઈ જાય તો કશો તો આમાં પેલા કુમતો આગળ ના પાડવી પડશે કે મારો દવાખાનો નહીં આપવું આમાં એ હવે નાથ પાસે ગાડી લેવા જાય ગામમાં એટલા ના જ પાડવી પડશે એમાં આવતા જાય એટલે ના જ પાડવી તો ઘેર તો તારે પાછા હા કંટાળા ગયા તો ગરમી એવી પડે છે હેડો ફટાફટ ચોકડ દવા કોણ તમારે નહીં આપો તમારે દઉં છો કેમ ના નહીં આપો યાર હું આ બાઈક માગીને લાવ્યો છું પણ નહીં આપું મારા પૈસા છે સગવડ દઈ દે ક્યાંથી લઈને આવવું હે અને મૂર્ખા ચાંદીપુરમ રોગ થયો છે ઓના બદલે લાન લઈને બેહી રહેવાય પણ આ પૈસા નહીં ક્યાંથી લાવતા મારે અલે પૈસા તો હું લીધા છે હેડ પણ એટલા પૈસા ના હાલ પાસે તમારે પણ પૈસા મારવા તો કશું નહીં તું કાર્ડ નહીં લીધું કાર્ડ જ નહીં અલ્યા હેડ કા છોકરું બીમાર થઈને પડ્યું છે આ છોકરા કેમ કરે છે કશું નહીં થાય બટી દા હે તમે થોડા દા એટલે તું લઈને બેહી જ રહી શું ઓહો. કરે શું કરે કોઈ ના તો પડી રહ શું કરો તને અલ્યા અરે હમણાં ક્યાં દવાખાને લઈને જાવ છે વળી ફરી ગયો દાળમાં કોક કાળું લાગે છે પૂછવું પડશે મારે હા શું બોલો કે હા શું કહું છું બે હું કેમ નહીં લઈ જાવ કેતો ખરા માં એ કાળુબા હા. હા શું કહો કે હેડો કે દવાખાને નહીં જાવ આ પેલા બુધાલાલ નતા આયા ઓવા એ કે મારે હગો ભૂવા છું ને એ મરેલા ને બેઠો કઈ નાખે છે અલ્યા એ તો બધા બગાતા જ ફરી છે એવાનો વિશ્વાસ ના કરાય અને આમાં ભૂવાની વાત ના લવાય તાને શું કરવાનું એટલે આ તો ડોક્ટર ને બતાવવું પડે આ રોગમાં ભૂવા કરી વાત હા છે તો હો આ તો લઈ લેવા દે
દવાખાને લઈ લો આવા ભૂવા પડશો ને તો છોકરો કોઈ બેસ્યો એ ભૂવાની તો હા વાત છે પોલીસ ભેગા ના કરું તો મારું નામ ખૂંચાડી દીધું